એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો અને જે જાણવા મળેલું કે આ જે વ્યક્તિ જે છે ભાગેડુ એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે. એટલે એ દિશામાં તપાસ કરતા માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ ગોદાવરી દેવી જે મૃતક છે, માતા છે અને સૌમ્ય એની દીકરી છે. અને પ્રથમ 2 વખત પ્રયત્ન કરેલો, કોન્ટ્રાક્ટ પણ આપેલો હતો, પણ પૈસા ઓછા પડ્યા હતા કોન્ટ્રાક્ટ કિલર્સને, એટલા માટે એ લોકોએ પછી જાતે જ આ બનાવને અંજામ આપેલો હતો. હાલ આરોપી માટે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 3 અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 એમ કુલ 4 આરોપી ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના 3 આરોપી આ ગુનાના કામે પકડવાના બાકી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.